ભાજપના ધારાસભ્ય પીકે પરમારના નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે। પીકે પરમારે પાટડી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ વિદ્યાર્થી સન્માન સમારંભમાં જે રીતે આ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે। ધારાસભ્ય પીકે પરમારના નિવેદન બાદ હવે વિવાદ થયો છે। પીકે પરમારે કહ્યું છે કે નવી વસ્તી ગણતરીમાં ઓબીસી સમાજને જેટલી વસ્તી તેટલો હિસ્સો એ પ્રમાણે અનામત આપવામાં આવશે। હાલ 27% અનામત છે, તેની અંદર સમૃદ્ધ જ્ઞાતિઓ પણ છે જે આપના વિભાગની અનામત છીનવી રહી છે। પીકે પરમારે જે રીતે નિવેદન આપ્યું છે, પીકે પરમારના આ નિવેદન બાદ પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણાએ પીકે પરમારે રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાનો આક્ષેપ કર્યો છે। ઋતિક મકવાણાએ કહ્યું છે કે જાતિગત જનગણનાનો જે મુદ્દો છે રાહુલ ગાંધી ઉઠાવ્યો છે। પીકે પરમાર કોંગ્રેસના ખેસ પહેરે તો નવાઈ નહીં। આ બાદ રાજકારણ ગરમાઈ ગયું છે। પીકે પરમારે આજે રાહુલ ગાંધીની વાતને કે વિચારને સમર્થન કર્યું છે। આવતીકાલે કોંગ્રેસને સમર્થન કરશે। શક્ય બનશે તો કદાચ કોંગ્રેસનો ખેસ પહેરે તો અમને કશો વાંધો નથી। વ્યાજબી વાતની વ્યાજબી રજૂઆતોને સમર્થન કરવા માટે જેમ પીકે પરમારે હિંમત દાખવી છે, એમ બાકીના 156 ધારાસભ્યોએ પણ જમીર જો થોડું ઘણું પણ પીકે પરમારની જેમ જીવતું હોય તો એમણે પણ રાહુલ ગાંધીની વ્યાજબી વાતને સમર્થન આપવું જોઈએ। એમણે એક ડગલું આગળ કહેવાની જરૂર હતી કે માત્ર 27%માં જેની જેટલી વસ્તી એટલો એના અધિકારો નહીં, 100% વસ્તીમાંથી જેની જેટલી વસ્તી એટલા એના અધિકારો। એક ડગલું આગળ પણ બોલવાની જરૂર હતી। જાતિ વર્ગીકરણ અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે। પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે। અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે।